હેતલ આજે સવારથી ખૂબ રાજી હતી, કારણ કે તેમના પતિએ તેમના વૃદ્ધ માતાને આજે વૃદ્ધાશ્રમમાં મોકલી આવ્યો હતો, એટલે એની ખુશીમાં આજે હેતલ ખૂબ રાજી હતી। આજે તો તેમની ખુશીનો કોઈ પાર નહોતું। હેતલ પરણીને આવી એને આજે ફક્ત 2 જ મહિના થયા હતા અને આવતાની સાથે પોતે સાસુની સામે લડાઈ ઝઘડા કરવા લાગી અને પોતાની સાસુમાં રોજ કંઈ કામ કરતા નથી આવું રોજ સંભળાવ્યા કરતી અને તેમના પતિ વિનોદ સામે સાસુમાં તેની સાથે ગેરવર્તન કરે છે અને રોજ લડાઈ ઝઘડા કરે છે એવું દર્શાવીને સાસુની ફરિયાદ કર્યા કરતી। એક દિવસ તો એવો બનાવ બન્યો કે જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે હેતલ તેમના સાસુમાનો હાથ પકડીને ભર બજારમાં તેમની સાથે એટલો બધો ગેરવ્યવહાર કર્યો કે કોલોનીના તમામ લોકો દંગ રહી ગયા। હેતલે તેમની સાસુમાને બજારમાં તેમનો હાથ પકડીને કહેવા લાગી કે નીચ સાસુમા, તું મારા પતિને સામે ઢોગીનું નાટક કરે છે, તારાથી કંઈ કામ તો થતું નથી અને ઉપરથી તું મારા પતિ સામે મારી ખરી ખોટી સંભળાવ્યા કરે છે, જેનાથી તારો દીકરો મને રોજ ખીજાવે અને મને રોજ ઢોર માર મારે, એટલે તું આવું કરે છે। નીચ, આજે તો તને સબક શીખવાડીને જ રહીશ। આજે તો હેતલ તેમના સાસુમા સામે ખૂબ જ ગુસ્સામાં હતી અને એક પળ માટે તને ઘરમાં નહીં રાખું એવું કહી રહી હતી ત્યારે જ અચાનક તેમનો પતિ ઘરે આવે છે અને આ બધું જોઈને વિનોદ કહેવા લાગ્યો કે અરે, તું આવું કેમ કરી રહી છે? જ્યારે એક વૃદ્ધ મા બાપને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે આપણે આવું કરીએ તો તેમના ઉપર શું વીતતું હોય એનું ક્યારે તે વિચાર કર્યો છે? હવે આવું સાંભળીને હેતલ બોલવા લાગી કે હું આવું સાંભળવા માટે બેઠી નથી। આજે તો તારે એક નિર્ણય કરવો પડશે કે કાં તો આ ઘરમાં તારી વૃદ્ધ માં રહેશે કાં તો હું રહીશ। હવે તારે નક્કી કરવાનું છે વિનોદ કે તને તારી માં જોઈ કે હું? તારે આ વૃદ્ધ માની જરૂર હોય તો મને અત્યારે તલાક આપી દે, મારે આ ઘરમાં એક પળ માટે નથી રહેવું। આવું કહીને હેતલ તેમના રૂમમાં જતી રહી। હવે રોજના આવા લડાઈ ઝઘડાથી કંટાળી ગયેલ વૃદ્ધ માં દીકરાને કહેવા લાગી કે દીકરા, તું મને ક્યાંય વૃદ્ધ આશ્રમમાં મૂકી આવ, આમ પણ મારી જિંદગી કેટલી બચી છે, તારે તો તારી આખી જિંદગી પસાર કરવાની છે, એટલે તું એક કામ કર, કાલે જ તું મને વૃદ્ધ આશ્રમ મૂકી આવ। હવે વૃદ્ધ માની આવી વાત સાંભળી વિનોદ થોડીવાર દંગ રહી ગયો અને વિચારવા લાગ્યો કે જેણે મને જન્મ આપ્યો આજે એ જ માને આજે વૃદ્ધ આશ્રમ જવા માટે મજબૂર થવું પડે છે। આનાથી તો હું મારી પત્નીને તલાક આપી દઉં અને તેને તેના પિતાના ઘરે પાછી મોકલી દઉં। હવે વિનોદના મનમાં આવા સવાલો ચાલી રહ્યા હતા ત્યારે જ તેમના માં બોલ્યા કે બેટા વિનોદ, આજે મારે તને એક વાત કહેવી છે જે મેં અત્યાર સુધી ક્યારે નથી કરી। ત્યારે વિનોદ બોલ્યો, બોલો ને માં, એવી તો શું વાત છે કે જે તમે મને આજ દિવસ સુધી નથી કરી? ત્યારે વિનોદના વૃદ્ધ માતાજી બોલ્યા કે દીકરા, તું મારી એક વાત માનીશ તો હું તને જણાવું। વિનોદ બોલ્યો કે માં, જરૂર જણાવો, હું તમારી વાત ચોક્કસ માનીશ। ત્યારે વૃદ્ધ માજી બોલ્યા કે બેટા, જે માએ પોતાના સંતાનો માટે આટલું દુઃખ વેઠીને મોટા કર્યા હોય અને જ્યારે એ જ સંતાનો દુઃખી થાય ઈ આ મારાથી નથી જોવાતું, માટે તું મારી વાત માન અને મને વૃદ્ધ આશ્રમ મૂકી આવ। હવે પોતાની માની આવી દુઃખભરી વાતો સાંભળીને વિનોદ પોતાની માને વૃદ્ધ આશ્રમ મૂકવા માટે તૈયાર થઈ જાય છે અને અંતમાં તેમની જનેતાને એટલું કહે છે કે માં, હું તમને વૃદ્ધ આશ્રમમાં મૂકવા તો આવીશ, પણ જ્યારે મને ઓફિસમાં રજા હશે ત્યારે હું તમને મળવા જરૂર આવીશ અને એક વચન આપો કે તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે તમે મને જરૂરથી જણાવશો। ત્યારે વૃદ્ધ માતા બોલ્યા, ઠીક છે દીકરા, મને જ્યારે તારી જરૂર પડશે હું તને જરૂર બોલાવીશ। હવે વિનોદ પોતાની વૃદ્ધ માતાનું સામાન પેક કરીને તેમને બાજુમાં એક વૃદ્ધ આશ્રમમાં મોકલી આવે છે। હવે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક દિવસ વિનોદ અને તેની પત્ની હેતલ બાજુના શહેર ભાણવડમાં ફરવા માટે નીકળે છે ત્યારે રસ્તામાં અચાનક તેમનું એક્સિડન્ટ થાય છે અને તે એક્સિડન્ટમાં તેમની પત્ની હેતલની એક કિડની ડેમેજ થઈ જાય છે અને ડોક્ટર સાહેબે તે કિડની તાત્કાલિક બદલવા માટે જણાવે છે। ત્યારે વિનોદ ડોક્ટર સાહેબને કહે છે કે સાહેબ, ગમે એટલું ખર્ચ થાય તમે મારી પત્નીને બચાવી લેજો, તમે માંગો એટલા રૂપિયા આપીશ, પણ મારી પત્નીને કંઈ થવું ના જોઈ। ત્યારે ડોક્ટર સાહેબ બોલ્યા કે ભાઈ, મેં મારી તમામ કોશિશ કરી લીધી પણ તમારી પત્નીની કિડની સાથે કોઈની કિડની મેચ નથી થતી, એટલે તમારે કોઈ તમારા પરિવારના સભ્યમાંથી કિડની ડોનર કરશે તો તમારી પત્નીનું જીવ બચી જશે, અન્યથા તમારી પત્નીનું જીવ બચાવવું મુશ્કેલ છે। આટલું કહીને ડોક્ટર સાહેબ તેમના ઓફિસમાં જતા રહ્યા।
હવે વિનોદ એકલો બેઠો બેઠો મનમાં વિચારી રહ્યો હતો ત્યારે તેમને પોતાની સાસુમાનું યાદ આવ્યું, એટલે વિનોદે તરત જ તેમના સાસુમાને આ ઘટના વિશે જણાવ્યું. ત્યારે તેમની સાસુમાનો સામેથી જવાબ આવ્યો કે જમાઈરાજ, હું મારી આ વૃદ્ધ હાલમાં મારી કિડની ડોનર કરું તો હું એક કિડની ઉપર નહીં જીવી શકું, માટે તમે કોઈ બીજી વ્યવસ્થા કરી લો. હવે સાસુમાની આવી વાત સાંભળીને વિનોદ વિચારવા લાગ્યો કે એક માં પોતાના સંતાનો માટે આવું બોલતી હોય તો હવે મારે કોની પાસે ફરિયાદ કરવી. આવું વિચારીને વિનોદને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. હવે જ્યારે સવાર થયું ત્યારે વિનોદની આંખ ખુલી અને જોયું તો તેમની પત્નીનું ઓપરેશન થઈ ગયું હતું. અને આ જોઈને વિનોદ આશ્ચર્યચકિત થઈ ગયો અને તરત જ ડોક્ટર સાહેબને મળવા તેમની ઓફિસે પહોંચી ગયો. અને ડોક્ટર સાહેબને કહેવા લાગ્યો કે સાહેબ, મારી પત્નીને કિડની ડોનર કરવા માટે કોણ આવ્યું હતું? ત્યારે ડોક્ટર સાહેબ કહેવા લાગ્યા કે ભાઈ, હું તો નથી જાણતો કે તે વૃદ્ધ માજી કોણ હતા, પણ હું એટલું જરૂર જણાવીશ કે તે માજી તમારી પત્નીને બચાવવા માટે પોતાનું જીવ આપવા પણ તૈયાર હતી. અને ઈ એવું કહી રહ્યા હતા કે ડોક્ટર સાહેબ, તમે ગમે તેમ કરો પણ મારી વહુને બચાવી લેજો. બસ તે વૃદ્ધ માજી આટલું બોલ્યા અને તે કિડની આપવા તૈયાર થઈ ગયા અને ઓપરેશન બાદ તે વૃદ્ધ માજી આયાથી જતા રહ્યા. હવે થોડા દિવસ બાદ હેતલને દવાખાનેથી રજા મળી જાય છે અને તેઓ દવાખાનેથી ઘરે આવી ગયા. ત્યારે હેતલે તેમના પતિને બધી હકીકત વિશે પૂછ્યું. ત્યારે વિનોદે બધી વાત જણાવી. ત્યારે હેતલને આ વાત સાંભળીને પોતાની કરતૂત પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો અને પોતે પોતાના પતિને કહેવા લાગી કે વિનોદ, આપણે સવારે વહેલા વૃદ્ધાશ્રમ જઈશું અને માજીને આપણા ઘરે પાછી લઈ આવશું. હવે સવારે વિનોદ અને તેમની પત્ની હેતલ પોતાની ગાડી લઈને સીધા વૃદ્ધાશ્રમ પહોંચી જાય છે. અને હેતલ તો પહોંચતાની સાથે જ પોતાની સાસુમાને બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સાસુમા, અમે લોકો તમને લેવા માટે આવ્યા છીએ. મહેરબાની કરીને તમે અમારી સાથે ચાલો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ કે એક મા બાપ પોતાના સંતાનો માટે શું કરે છે અને બદલામાં દીકરાઓ પોતાના મા બાપને ઘરેથી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર કરે છે અને છતાંય તેમના દીકરાઓને કોઈ સંકટ આવે છે તો સૌથી પહેલા તેના મા બાપ પોતાનું જીવ આપવા તૈયાર થઈ જાય છે. એટલે સાસુમાં, મને મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે, એટલા માટે અમે તમને લેવા માટે આવ્યા છીએ. હવે પત્નીની આવી વાત સાંભળીને સાસુમાં એટલું જ બોલ્યા કે વહુ, દીકરાઓ માટે માતા પિતા હંમેશા માટે સારું જ ઈચ્છતા હોય છે, પણ ઉલટાનું દીકરાને એ વાત કડવી લાગતી હોય, કારણ કે યુવાની એવી છે જે સારા સારા લોકોને બદલી નાખે છે. પણ વહુ, તને તારી ભૂલનો પસ્તાવો થયો એ જ મારા માટે ઘણું છે. મિત્રો, આ વાર્તામાંથી આપને એ જાણવાનું મળ્યું કે મા બાપ ગમે તેવા હોય પણ પોતાના સંતાનો માટે હંમેશા સારું જ ઈચ્છતા હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.